ડેટા સાયન્સની દુનિયામાં છે ને શ્રેષ્ઠ મોડેલ શોધવું એ એકદમ રેસ જીતવા જેવું જ છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ રેસ કેવી રીતે જીતી શકાય, મતલબ કે મોડેલ ટ્રેનિંગની આખી પ્રોસેસ શું છે એ જાણીશું. તો આખી વાતને આપણે 5 સ્ટેપ્સમાં સમજીશું. પહેલા ટ્રેનિંગ માટે તૈયારી કરીશું. પછી આપણા બધા સ્પર્ધકો એટલે કે મોડેલ્સને ભેગા કરીશું, એમની કસોટી કરીશું, વિજેતા પસંદ કરીશું અને છેલ્લે ફાઇનલ રન કરીશું. આમ તો આ એક જટિલ કોડિંગ પ્રોસેસ છે, પણ આપણે એને એકદમ રોમાંચક સ્પર્ધાની જેમ જોઈશું. ચાલો, તો સૌથી પહેલું પગલું મોડેલ ટ્રેનિંગની તૈયારી. કોઈ પણ મોટી રસોઈ બનાવતા પહેલાં રસોડું તો તૈયાર કરવું પડે ને. બસ એવું જ અહીં છે. કોઈ પણ મોડેલને ટ્રેન કરતા પહેલાં આપણે આપણું એન્વાયરમેન્ટ સેટઅપ કરવું પડશે અને આપણું લક્ષ્ય શું છે એ બિલકુલ સ્પષ્ટ કરવું પડશે. તો સૌથી મોટો સવાલ એ જ છે, આપણી પાસે જે ડેટા છે એના માટે બેસ્ટ મોડેલ કયું? જ્યારે માર્કેટમાં આટલા બધા વિકલ્પો હોય ત્યારે કેવી રીતે નક્કી કરવું કે કયો એલ્ગોરિધમ આપણા માટે ચેમ્પિયન સાબિત થશે? ચાલો આનો જ જવાબ શોધીએ. તો શરૂઆત કેવી રીતે થાય? સૌથી પહેલાં તો જરૂરી સાધનો ભેગા કરવા પડે, એટલે કે બધી લાઇબ્રેરીઓ ઇમ્પોર્ટ કરવી પડે. પછી આપણે એક મોડેલ ટ્રેનર ક્લાસ બનાવીએ છીએ. આ ક્લાસ એકદમ આપણા પ્રોજેક્ટના મેનેજર જેવો છે. અને છેલ્લે આપણે એને જણાવીએ છીએ કે ભાઈ આખી મહેનત પછી જે વિજેતા મોડેલ બને ને એને ક્યાં સાચવીને મૂકવાનું છે. બસ આટલું જ. અને આટલી બધી મહેનતનું પરિણામ શું? તો કે એક જ ફાઇલ, એક ફાઇનલ ચેમ્પિયન મોડેલ જે model.pkl નામથી સેવ થશે. આ ફાઇલને પિકલ ફાઇલ કહેવાય છે. સમજી લો કે આ આપણા વિજેતા મોડેલનું એક પેકેજ્ડ વર્ઝન છે જે ભવિષ્યમાં ગમે ત્યારે વાપરી શકાય. જાણે કે આપણે વિજેતાની ટ્રોફીને સાચવીને મૂકી રહ્યા હોઈએ. ઓકે, તો હવે વારો છે આપણા સ્પર્ધકોને ભેગા કરવાનો. ચાલો જોઈએ કે આ મશીન લર્નિંગની સ્પર્ધામાં કોણ કોણ ભાગ લઈ રહ્યું છે. તો આ છે આપણા સ્પર્ધકોની લિસ્ટ. અહીં જુઓ, લિનિયર રિગ્રેશન જેવું સાદું મોડેલ પણ છે અને XGBoost કે CatBoost જેવા પાવરફુલ મોડેલ્સ પણ છે. આપણે કોઈ એક પર ભરોસો નથી કરી રહ્યા. આપણે બધાને તક આપીશું, કેમ કે દરેક સમસ્યાનો ઉકેલ અલગ હોય છે, ખરું ને? એટલે જ બધાને અજમાવી જોવા જરૂરી છે. હવે જેમ કોઈ પણ સારી રેસિપીમાં કેટલાક સિક્રેટ મસાલા હોય છે, એમ આપણા મોડેલ્સમાં પણ હોય છે. આ ટેબલમાં જે દેખાય છે એ છે હાઇપર પેરામીટર્સ. આ એવા સેટિંગ્સ છે જેને આપણે થોડા ઓછા વત્તા કરીને દરેક મોડેલમાંથી એનું બેસ્ટ પરફોર્મન્સ બહાર કાઢી શકીએ. આ થોડી કળા પણ છે અને થોડું વિજ્ઞાન પણ. ચાલો, સ્પર્ધકો તો તૈયાર છે. હવે વારો છે અસલી કસોટીનો, એટલે કે એક એવી સિસ્ટમ બનાવવાનો જેનાથી આપણે દરેક મોડેલને ચકાસી શકીએ અને સ્કોર આપી શકીએ. તો આ બધા મોડેલ્સનું મૂલ્યાંકન કેવી રીતે થશે? શું આપણે એક એક કરીને બધું ચેક કરીશું? ના, બિલકુલ નહીં. એના માટે આપણી પાસે એક ઓટોમેટિક જજ છે જેનું નામ છે ગ્રેડ સર્ચ CV. આ ટૂલ શું કરે છે કે દરેક મોડેલના હજારો અલગ અલગ સેટિંગ્સને ફટાફટ ચેક કરે છે અને જે બેસ્ટ હોય ને એ શોધી કાઢે છે. મતલબ કે બધી માથાકૂટ એ જાતે જ કરી લે છે. અને આ બધું કરવા માટે આપણે એક ખાસ ફંક્શન બનાવીએ છીએ, ઇવેલ્યુએટ મોડેલ. આ ફંક્શનનું કામ સિમ્પલ છે. એ ડેટા લે છે, બધા મોડેલ્સ અને એના પેરામીટર્સ લે છે, પછી ગ્રીડ સર્ચની મદદથી બધાને ટેસ્ટ કરે છે અને છેલ્લે દરેક મોડેલનો રિપોર્ટ કાર્ડ તૈયાર કરે છે, એકદમ વ્યવસ્થિત અને ઓટોમેટિક. અને અંતે આપણને શું મળે છે? એક ડિક્શનરી, એટલે કે એક લિસ્ટ જેમાં દરેક મોડેલનું નામ અને એની સામે એનો સ્કોર લખેલો હોય. આની સૌથી સારી વાત એ છે કે આ સરખામણી એકદમ નિષ્પક્ષ છે, કારણ કે દરેક મોડેલને એક જ ડેટા પર અને એક જ નિયમોથી ચકાસવામાં આવ્યું છે. તો ચલો, હવે આવે છે સૌથી રોમાંચક ભાગ. રિઝલ્ટ આવી ગયું છે અને હવે આપણે એમાંથી આપણા ચેમ્પિયનને પસંદ કરીશું. પણ હા, એક વાત કહેવી જરૂરી છે. આ બધું જેટલું સરળ લાગે છે એટલું હોતું નથી. ઘણીવાર કોડમાં એરર આવે અને કલાકો સુધી ડીબગ કરવું પડે. અને ત્યારે તો એવું જ થાય કે હવે તો આ કોડને ચલાવીને જ રહીશ. આ મારા સન્માનનો સવાલ છે. કોઈ પણ ડેવલપર આ વાતને સમજી શકે છે. તો બધી મહેનત અને ડિબગિંગ પછી આપણી પાસે ફાઇનલ સ્કોરકાર્ડ છે. હવે કામ એકદમ સરળ છે. બસ આ લિસ્ટમાંથી સૌથી વધુ સ્કોર કોનો છે એ શોધવાનું છે. તો સૌથી વધુ R2 સ્કોર છે
0.87 આ છે વિજેતા સ્કોર. આ જે R2 સ્કોર છે એ બતાવે છે કે મોડેલ ડેટાને કેટલો સારી રીતે સમજી શક્યો છે. 1.0 એટલે પરફેક્ટ, તો 0.87 તો ઘણો સારો સ્કોર કહેવાય. ખરેખર એકદમ પ્રભાવશાળી પરિણામ છે. પણ એક મિનિટ, શું 0.87નો સ્કોર મળ્યો એટલે આપણો ચેમ્પિયન બની ગયો? ના, હજી એક છેલ્લી કસોટી બાકી છે. આપણે એક મિનિમમ ક્વોલિટી સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે. શું આપણો વિજેતા એને પાર કરી શકશે? તો આ છે આપણી ક્વોલિટી કંટ્રોલ તપાસ. આપણો બેસ્ટ સ્કોર છે 0.87 અને આપણે જે મિનિમમ થ્રેશોલ્ડ એટલે કે ઓછામાં ઓછો સ્વીકાર્ય સ્કોર રાખ્યો છે તે છે 0.60. જો આપણો સ્કોર આનાથી ઓછો હોત તો પ્રોગ્રામ એરર આપત અને કોઈ મોડલ સેવ ન થાત. અને રિઝલ્ટ છે પાસ. 0.87 એ 0.60 કરતાં ઘણું વધારે છે. તો હવે આપણે સત્તાવાર રીતે કહી શકીએ કે આપણને આપણો વિજેતા મળી ગયો છે. હવે આ ચેમ્પિયન મોડલને સેવ કરીને ભવિષ્યમાં વાપરવા માટે તૈયાર કરીએ. ચાલો હવે આપણે છેલ્લા અને અંતિમ સ્ટેપ પર જઈએ. જોઈએ કે આ આખી પ્રક્રિયા એકસાથે કેવી રીતે કામ કરે છે અને આપણને આપણું ફાઇનલ આઉટપુટ કેવી રીતે મળે છે. યાદ છે, આપણે શરૂઆતમાં આખું સેટઅપ કર્યું હતું. હવે બસ એ આખી પાઇપલાઇનને એક જ વારમાં ચલાવવાની છે. એક જ કમાન્ડથી ડેટા લેવાથી માંડીને મોડલને ટ્રેન કરવા, ટેસ્ટ કરવા અને છેલ્લે ચેમ્પિયનને પસંદ કરવા સુધી બધું જ ઓટોમેટિક થઈ જશે. અને સફળતાનો અંતિમ પુરાવો શું? તો કે આપણા આર્ટિફેક્ટ્સ ફોલ્ડરમાં model.pkl નામની ફાઇલનું હોવું. જો એ ફાઇલ ત્યાં દેખાય તો સમજી લેવાનું કે આપણી આખી સ્પર્ધા સફળ રહી. આપણો ચેમ્પિયન હવે તૈયાર છે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ ઉકેલવા માટે. તો મોડલ ટ્રેન થઈ ગયું, સેવ પણ થઈ ગયું. પણ શું અહીં કામ પૂરું થઈ ગયું? ના, આ તો બસ એક શરૂઆત છે. હવે નવા સવાલો ઊભા થાય છે. આ પ્રયોગને ટ્રેક કેવી રીતે કરીશું? આ મોડલને ડિપ્લોય કેવી રીતે કરીશું? અને વાસ્તવિક એપ્લિકેશનમાં એનો ઉપયોગ કેવી રીતે થશે? આ બધા જવાબો આપણે આગળના વિશ્લેષણમાં શોધીશું.